રક્ષાબંધન પર માયકેથી આ 3 વસ્તુ ક્યારેય ન લાવવી. પતિ માટે અશુભ? જાણો સાચી વાત. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કલાઈ પર રાખડી બાંધે છે, ભાઈની સુખ સમૃદ્ધિ અને લાંબી આયુષ્યની કામના કરે છે. તો ભાઈઓ પણ બહેનનું રક્ષણ કરવાનો અને જીવનભર તેમની સાથે ઊભા રહેવાનો સંકલ્પ કરે છે. આ તહેવારની ખાસ વાત એ છે કે તેની ઉજવણીમાં અનેક પરંપરાઓ અને લોકમાન્યતાઓ જોડાયેલી છે, જે પેઢીઓથી ચાલતી આવી છે. આ તમામ પરંપરાઓમાં ખાસ કરીને એક પ્રચલિત માન્યતા છે કે રક્ષાબંધનના દિવસે બહેન જ્યારે પોતાના ભાઈના ઘરે જાય છે, ત્યારે માયકા પોતાના વડીલ ઘર તરફથી કેટલીક વસ્તુઓ સાથે લાવવાની પરંપરા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લોકમાન્યતા પ્રમાણે કેટલીક વસ્તુઓ માયકેથી લાવવી ટાળવામાં આવે છે? કહેવાય છે કે આ બાબતોનું ધ્યાન ન રાખવાથી ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ પર અસર થઈ શકે છે. તો કઈ છે એ 3 વસ્તુ? અને આ માન્યતા પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ. રક્ષાબંધનનો તહેવાર ભારતીય સંસ્કૃતિનો એક એવો તહેવાર છે, જે ફક્ત ભાઈ બહેનના સંબંધોને જ નહીં, પરંતુ સમગ્ર પરિવારના સંબંધોને મજબૂત કરે છે. આ દિવસે બહેનો ભાઈના ઘરે જાય છે, ભાઈ પણ બહેનના ઘરે આવે છે, અને પરિવારના તમામ સભ્યો એક સાથે મળીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે ભાઈ બહેન એકબીજાને ભેટ આપે છે, સાથે ભોજન કરે છે, અને પરિવારના અન્ય સભ્યો સાથે સમય પસાર કરે છે. પરંતુ જેમ દરેક તહેવાર સાથે કેટલીક માન્યતાઓ જોડાયેલી હોય છે, તેમ રક્ષાબંધન સાથે પણ અનેક લોકમાન્યતાઓ જોડાયેલી છે. આમાંથી એક ખાસ માન્યતા એ છે કે રક્ષાબંધનના દિવસે માયકેથી કેટલીક વસ્તુઓ લાવવી અશુભ માનવામાં આવે છે. ચાલો આ 3 વસ્તુઓને વિગતવાર સમજીએ અને જાણીએ કે તેની પાછળનું કારણ શું છે. આજે આપણે રક્ષાબંધનના આ પવિત્ર પ્રસંગે એવી 3 વસ્તુઓ વિશે વાત કરીશું, જેને લોકમાન્યતા અનુસાર માયકાથી લાવવી ટાળવી જોઈએ. આ માન્યતાઓ સદીઓથી ચાલતી આવી છે અને ઘણા પરિવારોમાં આજે પણ તેનું પાલન કરવામાં આવે છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ બધી વાતો દરેક પરિવારમાં એકસરખી માનવામાં આવતી નથી. અલગ અલગ પ્રદેશ અને પરિવારોમાં પરંપરાઓ અલગ હોઈ શકે છે. દરેક પરિવારની પોતાની પરંપરાઓ અને માન્યતાઓ હોય છે, અને તે બધી જ માન્યતાઓનો પોતાનો એક વિશિષ્ટ સંદર્ભ હોય છે. આ લેખમાં આપણે મુખ્યત્વે ગુજરાતી સમાજમાં પ્રચલિત માન્યતાઓ વિશે ચર્ચા કરીશું, પરંતુ ધ્યાન રાખજો કે આ માન્યતાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત નથી, અને તેનો હેતુ ફક્ત ધાર્મિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને સમજવાનો છે. આ માહિતી ધાર્મિક પરંપરા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. કોઈ વસ્તુ લાવવાથી પતિનું નુકસાન કે ઘર બરબાદ થાય છે એવી વાતને વૈજ્ઞાનિક રીતે સાબિત માનવી નહીં. દરેક પરિવારે પોતાની પરંપરાઓ અને વિશ્વાસોને સમજદારીપૂર્વક અને તર્કશુદ્ધ રીતે અપનાવવા જોઈએ. હવે આપણે જાણીએ કે આ 3 વસ્તુઓ કઈ છે, અને તેની પાછળના કારણો શું છે. જેમ જેમ રક્ષાબંધનનો તહેવાર નજીક આવે છે, તેમ તેમ ઘરોમાં તૈયારીઓ શરૂ થઈ જાય છે. બહેનો પોતાના ભાઈઓ માટે રાખડીઓ ખરીદે છે, મીઠાઈઓ બનાવવામાં આવે છે, અને પૂજાની સામગ્રી એકત્રિત કરવામાં આવે છે. આ તહેવારનો મુખ્ય આકર્ષણ એ છે કે બહેનો પોતાના ભાઈના ઘરે જઈને તેમને રાખડી બાંધે છે અને તેમના માટે ખાસ ભોજન પણ રાંધે છે. પરંતુ જે બહેનો પરણીને પોતાના સાસરિયામાં રહે છે, તેમના માટે આ દિવસે માયકા તરફથી કેટલીક વસ્તુઓ લાવવાની એક પરંપરા છે. આ પરંપરા અનુસાર બહેનો તેમના માયકા તરફથી કેટલીક ખાસ ભેટો સાથે ભાઈના ઘરે જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંની કેટલીક વસ્તુઓને લાવવી ટાળવામાં આવે છે? ચાલો આપણે એક એક કરીને આ 3 વસ્તુઓ વિશે જાણીએ. પહેલી વસ્તુ, લોખંડ કે ધાતુની વસ્તુઓ. રક્ષાબંધનના દિવસે માયકાથી લોખંડ કે અન્ય કોઈ પણ તામસિક ધાતુની વસ્તુઓ લાવવાનું ટાળવું જોઈએ. લોકમાન્યતા અનુસાર રક્ષાબંધનના શુભ પ્રસંગે માયકા તરફથી લોખંડની વસ્તુઓ લાવવી અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને લોખંડના શસ્ત્રો, લોખંડના સાધનો, અથવા તો લોખંડના વાસણો પણ લાવવા ટાળવા જોઈએ. એવી માન્યતા છે કે આ વસ્તુઓ ઘરમાં ક્લેશ અને વિવાદ લાવે છે, અને પતિના જીવનમાં પણ નકારાત્મક અસર કરે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી લોખંડને તામસિક ધાતુ માનવામાં આવે છે, અને તેનો સંબંધ શનિ ગ્રહ સાથે જોડવામાં આવે છે. શનિ ગ્રહ જ્યારે પ્રતિકૂળ હોય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી કરી શકે છે, જેમાં આર્થિક તંગી, માનસિક તણાવ અને પારિવારિક ક્લેશનો સમાવેશ થાય છે. રક્ષાબંધનનો દિવસ પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે ભાઈ બહેન વચ્ચે ઊંડો સ્નેહ અને વિશ્વાસ વ્યક્ત થાય છે. આવા પવિત્ર અને પ્રેમભર્યા પ્રસંગે તામસિક ધાતુઓ લાવવી એ યોગ્ય નથી માનવામાં આવતું,
કારણ કે તે શાંતિ અને સ્નેહને બદલે વિવાદ અને ક્લેશને આમંત્રિત કરી શકે છે. લોખંડનો ઉપયોગ મુખ્યત્વે શસ્ત્રો, હથિયારો અને ઔદ્યોગિક સાધનોમાં થાય છે, જે હિંસા અને કઠોરતાનું પ્રતીક છે. રક્ષાબંધનના શુભ દિવસે આવી વસ્તુઓ ઘરમાં લાવવી એ શુભ સંકેત માનવામાં આવતો નથી. જો કોઈ બહેન પોતાના ભાઈને લોખંડની કોઈ વસ્તુ ભેટમાં આપવા માંગે છે, તો તેને રક્ષાબંધનના દિવસે ન આપીને અન્ય કોઈ દિવસે આપી શકે છે. જો માયકા તરફથી કોઈ લોખંડની વસ્તુ ભેટરૂપે આવે છે, તો તેને ઘરની અંદર ન લાવતા ઘરની બહાર અથવા ઘરના આંગણામાં ક્યાંક રાખી દેવી જોઈએ. કેટલીક પરંપરાઓમાં લોખંડની વસ્તુને ઘરની ઉંબરે જ રાખી દેવાની અને પછીથી તેને કોઈ જરૂરતમંદને દાનમાં આપવાની સલાહ આપવામાં આવે છે. આ રીતે ઘરની ઉર્જા શાંત અને સકારાત્મક રહે છે અને લોખંડની તામસિક અસર ઘરમાં પ્રવેશતી નથી. લોખંડની અસરને ઓછી કરવા માટે કેટલાક ઉપાયો પણ છે. જો તમારે રક્ષાબંધનના દિવસે લોખંડની વસ્તુ લેવી જ પડે, તો તેને લાલ કપડામાં લપેટીને લાવી શકો છો. લાલ રંગ ઉર્જા અને સુરક્ષાનું પ્રતીક છે અને તે નકારાત્મક ઉર્જાનો સામનો કરવામાં સહાય કરે છે. ઉપરાંત, લોખંડની વસ્તુ સાથે થોડા ચાંદીના સિક્કા પણ રાખી શકો છો, કારણ કે ચાંદીની ગણના શુભ અને સકારાત્મક ધાતુમાં થાય છે. આમ, લોખંડની વસ્તુની તામસિક અસરને સકારાત્મક ઉર્જાથી સંતુલિત કરી શકાય છે. આ ઉપરાંત, રક્ષાબંધનના દિવસે માયકાથી તાંબા, ચાંદી અને સોના જેવી શુભ ધાતુઓ લાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ ધાતુઓ સકારાત્મક ઉર્જા ધરાવે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. તાંબાના વાસણો, ચાંદીના સિક્કા અને સોનાના ઘરેણાં રક્ષાબંધન પર ભેટ તરીકે આપવા યોગ્ય માનવામાં આવે છે. તેમજ, માયકા તરફથી લાવવામાં આવતી મીઠાઈઓ અને અન્ય ખાદ્ય સામગ્રી પણ શુભ અને આનંદદાયક માનવામાં આવે છે. રક્ષાબંધનનો દિવસ ખાસ કરીને ખાદ્યપદાર્થોના વિનિમય માટે પણ જાણીતો છે. બહેનો ભાઈના ઘરે વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને અન્ય વાનગીઓ લઈ જાય છે, જેને ભાઈના પરિવાર સાથે વહેંચે છે. આવી ખાદ્ય સામગ્રી રક્ષાબંધનના ઉત્સવને વધુ આનંદમય બનાવે છે. લોખંડ અને અન્ય ધાતુઓ સિવાય, રક્ષાબંધનના દિવસે કાચ, ટીન અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓથી બનેલી વસ્તુઓ પણ લાવવી ટાળવી જોઈએ. કાચ તૂટવાની સંભાવના ધરાવે છે અને તૂટેલો કાચ અશુભ માનવામાં આવે છે. ટીન અને એલ્યુમિનિયમ જેવી સસ્તી ધાતુઓ પણ તામસિક ગણાય છે અને તેનાથી ઘરની સકારાત્મક ઉર્જા પર નકારાત્મક અસર થઈ શકે છે. આથી, રક્ષાબંધનના દિવસે શક્ય હોય ત્યાં સુધી આ ધાતુઓથી બનેલી વસ્તુઓને ટાળવી જોઈએ. આમ, રક્ષાબંધનના દિવસે માયકાથી લોખંડ અને અન્ય તામસિક ધાતુઓ ન લાવવાની માન્યતાનો મુખ્ય હેતુ ઘર અને પરિવારની સકારાત્મક ઉર્જા, શાંતિ અને સમૃદ્ધિ જાળવવાનો છે. આ માન્યતા સદીઓથી ચાલતી આવી છે અને ઘણા પરિવારોમાં આજે પણ તેનું પાલન કરવામાં આવે છે. જો કે, આ માન્યતા બધા જ પરિવારોમાં લાગુ પડતી નથી અને દરેક પરિવારે પોતાની પરંપરાઓ અને વિશ્વાસોને માન આપવું જોઈએ. બીજી વસ્તુ, જૂના, ફાટેલા કે ઘસાયેલા કપડાં. રક્ષાબંધનના દિવસે માયકાથી જૂના, ફાટેલા કે ઘસાયેલા કપડાં લાવવાનું પણ ટાળવું જોઈએ. લોકમાન્યતા અનુસાર, રક્ષાબંધન જેવા શુભ પ્રસંગે જૂના કપડાં લાવવા એ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જૂના અને ફાટેલા કપડાં દુર્ભાગ્ય, ગરીબી અને નકારાત્મકતાનું પ્રતીક છે. જ્યારે કોઈ બહેન પોતાના ભાઈના ઘરે આ શુભ પ્રસંગે જૂના કપડાં લાવે છે, તો તેનાથી ઘરની સમૃદ્ધિ પર નકારાત્મક અસર થાય છે, એવી માન્યતા છે. રક્ષાબંધનનો દિવસ નવી શરૂઆત, નવા સંબંધો અને નવી આશાઓનું પ્રતીક છે. આ દિવસે નવા કપડાં પહેરવા અને નવી વસ્તુઓ લાવવી શુભ માનવામાં આવે છે, જ્યારે જૂના કપડાં તેનાથી વિપરીત છે. જૂના કપડાં વ્યક્તિના જીવનમાં જડતા, સ્થિરતા અને પ્રગતિના અભાવને દર્શાવે છે. રક્ષાબંધનનો દિવસ ઉત્સાહ, ઉમંગ અને નવી શરૂઆતનો દિવસ છે. આ દિવસે નવા, સ્વચ્છ અને આકર્ષક કપડાં પહેરવા અને નવી વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. જૂના કપડાં લાવવાથી આ શુભતામાં વિક્ષેપ ઊભો થઈ શકે છે. આ ઉપરાંત, જૂના કપડાંમાં નકારાત્મક ઉર્જા સંગ્રહિત થઈ શકે છે, જે ઘરના વાતાવરણ પર અસર કરી શકે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ઘરના સભ્યોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. જો કોઈ બહેનને માયકાથી જૂના કપડાં લાવવા પડે, તો તેને રક્ષાબંધનના દિવસે ન લાવતા, આ દિવસ પહેલા કે પછી લાવી શકે છે. આમ, રક્ષાબંધનની પવિત્રતા અને શુભતા જળવાઈ રહે છે. જો કપડાં ખૂબ જૂના અને ફાટેલા હોય, તો તેને દાનમાં આપી દેવા જોઈએ. દાન કરવાથી જૂના કપડાંમાં રહેલી નકારાત્મક ઉર્જા મુક્ત થઈ જાય છે અને જરૂરતમંદોને પણ લાભ થાય છે.
કેટલીક પરંપરાઓમાં જૂના કપડાને બાળી નાખવાની પણ સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે નાશ પામે છે. રક્ષાબંધનના દિવસે માયકાથી નવા, ફૂલવાળા કે પેટર્નવાળા કપડાં લાવવા અત્યંત શુભ માનવામાં આવે છે. નવા કપડાં સમૃદ્ધિ, વૃદ્ધિ અને સકારાત્મકતાનું પ્રતીક છે. તેનાથી ઘરની ઉર્જા વધે છે અને પરિવારના સભ્યો વચ્ચેનો સ્નેહ પણ વધે છે. ફૂલો અને સુંદર પેટર્નવાળા કપડાં ઘરમાં ખુશી અને આનંદનો સંચાર કરે છે. આ ઉપરાંત રક્ષાબંધન પર ભાઈને નવા કપડાં ભેટમાં આપવા પણ શુભ માનવામાં આવે છે. ભાઈના નવા કપડાં તેની સમૃદ્ધિ અને ખુશી વધારે છે અને તેના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. જૂના કપડાં ઉપરાંત જૂના પગરખાં, જૂના પર્સ અને જૂની અન્ય સામગ્રી પણ રક્ષાબંધનના દિવસે લાવવી ટાળવી જોઈએ. આ વસ્તુઓ પણ નકારાત્મક ઉર્જા ધરાવે છે અને તેનાથી ઘરની સમૃદ્ધિ પર અસર થઈ શકે છે. જો આ વસ્તુઓ લાવવી જ પડે તો તેને ઘરની બહાર અથવા ઘરના આંગણામાં સાફ કરીને રાખવી જોઈએ. તેમને સાફ કરવા માટે ગંગાજળ અથવા ગાયના ઘીનો ઉપયોગ કરી શકાય છે, જે નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સહાય કરે છે. આમ, રક્ષાબંધનના દિવસે માયકાથી જૂના, ફાટેલા કે ઘસાયેલા કપડાં ન લાવવાની માન્યતાનો હેતુ ઘરની શુદ્ધતા, શાંતિ અને સમૃદ્ધિ જાળવવાનો છે. આ માન્યતા આપણને શીખવે છે કે શુભ પ્રસંગોએ આપણે સ્વચ્છ, નવી અને સકારાત્મક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે છે. ઘરની સ્વચ્છતા અને સફાઈ રાખવાથી માત્ર ભૌતિક જ નહીં, પરંતુ માનસિક શાંતિ પણ મળે છે. તેથી, રક્ષાબંધન જેવા શુભ પ્રસંગે સ્વચ્છ અને નવા કપડાં પહેરીને અને લાવીને આપણે આ તહેવારની શુભતા અને ખુશીમાં વધારો કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુ, તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુઓ. રક્ષાબંધનના દિવસે માયકાથી તૂટેલી અથવા ક્ષતિગ્રસ્ત વસ્તુઓ લાવવી પણ અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો અજાણતા આ વસ્તુ લઈ આવે છે, પરંતુ લોકમાન્યતા પ્રમાણે આ અત્યંત શુભ છે. તૂટેલી વસ્તુઓમાં તૂટેલા વાસણો, તૂટેલા સ્ફટિક ક્રિસ્ટલ, તૂટેલી ઘડિયાળો, ફાટેલા ચિત્રો, તૂટેલા ઘરેણાં અને તૂટેલી સજાવટની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. કહેવાય છે કે તૂટેલી વસ્તુઓ અપૂર્ણતા, અસ્થિરતા અને દુર્ભાગ્યનું પ્રતીક છે, અને રક્ષાબંધનના શુભ પ્રસંગે તેને ઘરમાં લાવવાથી સુખ સમૃદ્ધિનો નાશ થઈ શકે છે. તૂટેલી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનું સર્જન કરે છે અને તેનાથી ઘરના સભ્યો વચ્ચે મતભેદ અને ક્લેશ ઊભા થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ઘરની સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. તૂટેલા વાસણોમાં રસોઈ કરવી, તૂટેલી ઘડિયાળથી સમય જોવો અને તૂટેલા ઘરેણાં પહેરવા પણ અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધન જેવા શુભ પ્રસંગે તૂટેલી વસ્તુઓ ઘરમાં લાવવી તેનાથી પણ વધુ અશુભ છે, કારણ કે આ દિવસે ઘરની ઉર્જા ખાસ કરીને સંવેદનશીલ હોય છે. તૂટેલી વસ્તુઓ ભાઈ બહેનના સંબંધોમાં પણ કડવાશ લાવી શકે છે અને પરિવારમાં અસંતોષ ફેલાવી શકે છે. જો કોઈ બહેન રક્ષાબંધનના દિવસે તૂટેલી વસ્તુ લઈ આવે છે, તો તેને તુરંત જ ઘરની બહાર મૂકી દેવી જોઈએ. કેટલીક પરંપરાઓમાં, તૂટેલી વસ્તુને નદીના વહેતા પાણીમાં વહાવી દેવાની અથવા તેને જમીનમાં દાટી દેવાની સલાહ આપવામાં આવે છે. આનાથી તૂટેલી વસ્તુમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘર ફરીથી સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. તૂટેલી વસ્તુઓને સંગ્રહિત કરવાને બદલે તેનો નિકાલ કરવો જોઈએ, કારણ કે તે ઘરની ઉર્જા પર નકારાત્મક અસર કરે છે. ઘણી વખત લોકો ભાવનાત્મક કારણોસર તૂટેલી વસ્તુઓને સાચવી રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે યોગ્ય નથી. તૂટેલી વસ્તુઓ ઘરની ઉર્જાને ક્ષીણ કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. રક્ષાબંધનના દિવસે માયકાથી નવી, સંપૂર્ણ અને સ્વચ્છ વસ્તુઓ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવા વાસણો, નવી ઘડિયાળો, નવા ઘરેણાં અને નવી સજાવટની વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે. આ ઉપરાંત, રક્ષાબંધન પર ફૂલો, ફળો, મીઠાઈઓ અને અન્ય શુભ વસ્તુઓ લાવવી પણ અત્યંત શુભ છે. ફૂલો અને ફળો કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે, અને તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને આનંદદાયક બને છે. મીઠાઈઓ પણ ખુશી અને મીઠાશનું પ્રતીક છે, અને તેનાથી પરિવારના સભ્યો વચ્ચેનો સ્નેહ વધે છે. રક્ષાબંધનના દિવસે તૂટેલી વસ્તુઓ લાવવા ઉપરાંત, તૂટેલી વસ્તુઓનો ઉપયોગ પણ કરવો ટાળવો જોઈએ. ઉદાહરણ તરીકે, તૂટેલી ઘડિયાળ ઘરમાં ન રાખવી જોઈએ, તૂટેલા વાસણોમાં ખાવાનું ન રાખવું જોઈએ, અને તૂટેલા ઘરેણાં પહેરવા ન જોઈએ. આ વસ્તુઓ ઘરની ઉર્જા પર નકારાત્મક અસર કરે છે અને જીવનમાં અવરોધો ઊભા કરી શકે છે. જો તૂટેલી વસ્તુ ખૂબ જ ભાવનાત્મક મૂલ્ય ધરાવતી હોય,
તો તેને સમારકામ કરાવી લેવી જોઈએ અથવા તેને કોઈ સલામત સ્થળે સંગ્રહિત કરી દેવી જોઈએ જ્યાં તેની અસર ઓછી થાય. આમ રક્ષાબંધનના દિવસે માયકાથી તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુઓ ન લાવવાની માન્યતાનો હેતુ ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિને જાળવવાનો છે. આ માન્યતા આપણને શીખવે છે કે શુભ પ્રસંગોએ આપણે સંપૂર્ણ, સ્વચ્છ અને સકારાત્મક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જે આપણા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે છે. ઘરની સ્વચ્છતા અને સફાઈ રાખવાથી માત્ર ભૌતિક જ નહીં પરંતુ માનસિક શાંતિ પણ મળે છે. તૂટેલી વસ્તુઓને ઘરમાંથી દૂર કરવાથી ઘરની ઉર્જા સકારાત્મક અને પ્રવાહી રહે છે જે પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આવશ્યક છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે રક્ષાબંધનના દિવસે બહેનો માયકાથી કઈ વસ્તુઓ લાવી શકે છે? જેમ આપણે જોયું કે કેટલીક વસ્તુઓ અશુભ માનવામાં આવે છે તેવી જ રીતે કેટલીક વસ્તુઓ ખૂબ જ શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. ચાલો આપણે એ પણ જાણીએ કે રક્ષાબંધન પર શું લાવવું શુભ છે. રક્ષાબંધનના દિવસે માયકાથી મીઠાઈઓ લાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. મીઠાઈઓ ખુશી, મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે. બહેનો જ્યારે માયકાથી મીઠાઈઓ લાવે છે તો તેનાથી ભાઈના ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ફળો, ફૂલો, નાળિયેર, કંકુ, ચંદન, હળદર અને અન્ય પૂજા સામગ્રી પણ લાવવી શુભ છે. આ વસ્તુઓનો ઉપયોગ રક્ષાબંધનની પૂજામાં થાય છે અને તેનાથી પૂજા વધુ ફળદાયી બને છે. રક્ષાબંધનની પૂજામાં ભગવાનનું આવાહન કરવામાં આવે છે અને ભાઈ બહેનના સંબંધોને દૈવી આશીર્વાદ મળે છે. તેમજ બહેનો માયકાથી પોતાના ભાઈ માટે ખાસ ભેટો પણ લાવી શકે છે. આ ભેટોમાં નવા કપડાં, ઘરેણાં, ઘડિયાળ કે અન્ય કોઈ ઉપયોગી વસ્તુ હોઈ શકે છે. ભેટ આપવાથી ભાઈ બહેનનો પ્રેમ વધે છે અને પરિવારમાં સ્નેહનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. માયકા તરફથી મળેલી ભેટો ભાઈને તેની બહેનનો પ્રેમ અને સ્નેહ યાદ અપાવે છે અને તે જીવનભર તેના હૃદયમાં સંગ્રહિત રહે છે. ભાઈ પણ બહેનને ભેટો આપે છે જે તેના પ્રેમ અને રક્ષણનો સંકેત છે. આમ ભેટોનો આદાન પ્રદાન રક્ષાબંધનના તહેવારનો એક અભિન્ન ભાગ છે અને તે પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના સંબંધોને માત્ર મજબૂત જ નથી કરતો પરંતુ તે સમગ્ર પરિવારને એકત્રિત થવાની, આનંદ ઉજવવાની અને પરંપરાઓને જાળવવાની તક પણ પૂરી પાડે છે. આ તહેવાર આપણને યાદ અપાવે છે કે પરિવાર અને સંબંધો જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને આપણે તેનું ધ્યાન રાખવું જોઈએ. રક્ષાબંધન આપણને સંબંધોની ઉજવણી, તેમની જાળવણી અને તેમના દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાનું શીખવે છે. આ ઉપરાંત રક્ષાબંધન પર માયકાથી કેટલીક પરંપરાગત વાનગીઓ પણ લાવવામાં આવે છે જે ખાસ કરીને આ તહેવાર માટે બનાવવામાં આવે છે. ગુજરાતી સમાજમાં રક્ષાબંધન પર ખાસ કરીને પૂરી શાક, ઢોકળા, ખાંડવી, મીઠાઈઓ અને અન્ય વાનગીઓ બનાવવામાં આવે છે. આ વાનગીઓનો સ્વાદ લેવા માટે પરિવારના તમામ સભ્યો એક સાથે મળે છે અને સાથે મળીને ભોજન કરે છે. આ સહભોજન પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને તેમાં સમાવિષ્ટ સ્નેહ અને પ્રેમને વધારે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા ઉપર આવે છે. શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે જાણીતો છે અને આ માસમાં આવતો રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને મહત્વનો માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતી દરેક ધાર્મિક ક્રિયા અને દરેક દાનનું વિશેષ મહત્વ હોય છે. રક્ષાબંધન પણ આ માસનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણના બંધનને વ્યક્ત કરે છે. આ દિવસે ભગવાનની પૂજા કરીને, રાખડી બાંધીને અને ભેટોનો આદાન પ્રદાન કરીને આપણે આ પવિત્ર તહેવારની ઉજવણી કરીએ છીએ. રક્ષાબંધન પર માયકાથી આ 3 વસ્તુઓ ન લાવવાની માન્યતા છતાં, યાદ રાખો કે ભાઈ બહેનના સંબંધોનો સાચો અર્થ ભૌતિક વસ્તુઓમાં નથી પરંતુ એકબીજા પ્રત્યેના પ્રેમ, વિશ્વાસ અને સ્નેહમાં છે. રક્ષાબંધન એ એક સુંદર પરંપરા છે જે આ સંબંધોને માન આપે છે અને તેમને વધુ મજબૂત બનાવે છે. ભાઈ અને બહેન વચ્ચેનો સ્નેહ અતૂટ હોય છે અને તેની ઉજવણી કરવા માટેનો આ તહેવાર ખાસ કરીને મહત્વનો છે. ભેટો, મીઠાઈઓ અને પૂજા સામગ્રી માત્ર આ પ્રેમને વ્યક્ત કરવાના સાધનો છે પરંતુ તેમની ગેરહાજરીમાં પણ ભાઈ બહેનનો સ્નેહ યથાવત રહે છે. આજે આપણે રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે માયકાથી કઈ 3 વસ્તુઓ ન લાવવી જોઈએ તે વિશે વિગતવાર જાણ્યું. પહેલી વસ્તુ લોખંડ કે અન્ય તામસિક ધાતુઓ, બીજી જૂના, ફાટેલા કે ઘસાયેલા કપડાં અને ત્રીજી તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુઓ. આ વસ્તુઓને રક્ષાબંધનના દિવસે લાવવી ટાળવી જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે.
તેમજ નવી, સ્વચ્છ, સંપૂર્ણ અને સકારાત્મક વસ્તુઓ લાવીને આપણે રક્ષાબંધનની ખુશી અને શુભતાને વધારી શકીએ છીએ. રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈ બહેનના સંબંધોને જ નહીં, પરંતુ સમગ્ર પરિવારને એકત્રિત કરે છે અને સ્નેહ, વિશ્વાસ અને પ્રેમની ભાવનાને પોષણ આપે છે. આ તહેવાર આપણને યાદ અપાવે છે કે જીવનમાં સંબંધો જ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે અને તેની જાળવણી અને ઉજવણી કરવી જોઈએ. રક્ષાબંધન પર ભાઈ બહેન એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરે છે અને આ પ્રેમ જીવનભર યથાવત રહે છે. આમ, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના સંબંધોની ઉજવણી છે, પરંતુ તેની સાથે અનેક પરંપરાઓ અને માન્યતાઓ જોડાયેલી છે. આ પરંપરાઓ અને માન્યતાઓ આપણા સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ છે અને તે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. દરેક પરિવારની પોતાની પરંપરાઓ અને માન્યતાઓ હોય છે, અને તે બધી જ માન્યતાઓનો પોતાનો એક વિશિષ્ટ સંદર્ભ હોય છે. રક્ષાબંધનના તહેવારે આપણે આ બધી પરંપરાઓનો આદર કરવો જોઈએ અને તેનો આનંદ માણવો જોઈએ. અંતમાં, રક્ષાબંધનના આ પવિત્ર પ્રસંગે બધા ભાઈઓ અને બહેનોને શુભકામનાઓ. આ તહેવાર આપના જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લાવે. ભાઈ બહેન વચ્ચેનો અતૂટ પ્રેમ અને સ્નેહ સદા યથાવત રહે. રક્ષાબંધન આપણને એકબીજા પ્રત્યેના વિશ્વાસ અને સ્નેહની યાદ અપાવે છે અને આ સંબંધોને વધુ મજબૂત કરવા પ્રેરણા આપે છે. જેમ રાખડી ભાઈના કલાઈ પર બંધાય છે, તેમ આપણા સંબંધો પણ અતૂટ અને મજબૂત બનો. ભગવાન આપ સૌને સુખી અને સમૃદ્ધ જીવન આપે. યાદ રાખો, રક્ષાબંધન ફક્ત એક તહેવાર નથી, પરંતુ તે એક ભાવના છે જે ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને સ્નેહને વ્યક્ત કરે છે. આ ભાવના જીવનભર યથાવત રહે અને આપણે દરેક પળે એકબીજાનો સાથ અને સહારો આપતા રહીએ. રક્ષાબંધનનો તહેવાર આપણને આ સંદેશ આપે છે અને આપણે આ સંદેશને આપણા જીવનમાં અપનાવીને સુખી અને સમૃદ્ધ જીવન જીવીએ.